જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પાલકનો સૂપ। તો આ સૂપમાં આપણે કોર્નફ્લોર કે ક્રીમ કે દૂધ કાંઈ જ યુઝ નથી કરવાના। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે પાલક લઈ લઈશું। તો અહીંયા મેં પાલકના દાંડલા અલગ કરી લીધા છે ને એને આપણે આવી રીતે રફલી ચોપ કરી લઈશું। હવે બધી પાલકને આવી રીતે ચોપ કર્યા પછી આપણે એક બાઉલમાં નાખી દઈશું અને એને 3 થી 4 વાર વ્યવસ્થિત ધોઈ લઈશું, એટલે કાંઈ બી માટીનો ભાગ હોય તો બધો નીકળી જાય। હવે આપણે એક કડાઈ કે પેન લઈ લઈશું, એમાં આપણે 2 ચમચા જેટલું બટર એડ કરશું। હવે આપણે એમાં એક તમાલપત્ર અને એક તજનો ટુકડો એડ કરશું। હવે અહીંયા મેં 4 થી 5 લસણની કળી અને 2 કટકા આદુના લીધા છે, જેને આપણે આવી રીતે રફલી ચોપ કરીને સાંતળી લઈશું। હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું। જો તમારે ડુંગળી ન એડ કરવી હોય તો તમે ડુંગળીને લસણને સ્કીપ કરી શકો છો, પણ એડ કરશો તો સૂપનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આપણે ડુંગળીને પણ વ્યવસ્થિત સાંતળી લઈશું। તો આપણે આ પાલકના સૂપને હેલ્ધી સૂપ બનાવવું છે, એટલે આપણે એમાં કોર્નફ્લોર નહીં એડ કરીએ। તો એના માટે આપણે અહીંયા દૂધી લીધી છે। તો દૂધીના જે વચના બીનો ભાગ હોય એ કાઢી લેવાનું છે અને અડધી નાની બાઉલ જેટલી આપણે એમાં દૂધી એડ કરશું। એક મીડિયમ સાઇઝનું આપણે એમાં ટમેટું એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી આને સાંતળી લઈશું અને ટમેટું અને દૂધી ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। હવે આપણે આમાં કોથમીર એડ કરશું। તો અહીંયા મેં ડંઠલ સાથે જ કોથમીર લીધી છે, આવી જ રીતે આપણે એડ કરવાની છે। અને હવે જે આપણે પાલકને કટ કરીને રાખી હતી એ પાલક પણ આપણે એમાં એડ કરી લઈશું। હવે બધી વસ્તુને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે અને 2 થી 3 મિનિટ સુધી ચલાવતા આપણે પાલક એનું પાણી છોડી દે ત્યાં સુધી જ આપણે એને ચડવા દેવાની છે। તો તમે જોઈ શકો છો પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને દૂધી પણ છે ને વ્યવસ્થિત ચડી ગઈ છે। હું તમને કટ કરીને બતાવું છું, તમે જોઈ શકો છો દૂધી એકદમ ચડી ગઈ છે। હવે આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એકદમ ઠંડુ કરી લઈશું। હવે બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે આપણે જે તમાલપત્ર એડ કર્યો તો એ કાઢી લઈશું અને બધી વસ્તુને મિક્સીના જારમાં એડ કરીને પીસી લઈશું। જો જરૂર પડે તો થોડુંક પાણી એડ કરી શકો છો। જો તમે વેટ લોસ કરતા હો તો ત્યારે પણ તમે આ સૂપ લંચ કે ડિનરમાં લઈ શકો છો। તમારે બટર સ્કીપ કરવું હોય તો કરી શકો છો। હવે આપણે સેમ પેનમાં જે પાલકની પેસ્ટ રેડી કરી છે એ એડ કરશું। મિક્સી જારમાં થોડુંક પાણી એડ કરીને આપણે બધી પેસ્ટ એમાં એડ કરી લઈશું। હવે તમારે કેટલું ગાળું કે કેટલું પતલું સૂપ રાખવું છે એ રીતે તમે એમાં પાણી એડ કરી શકો છો। તો અત્યારે તમે મીઠું ચાખી શકો છો, અગર ઘટવદ લાગતું હોય તો તમે ઉપરથી પાછું મીઠું એડ કરી શકો છો। અડધી નાની ચમચી જેટલું આપણે એમાં મરી પાવડર એડ કરશું, એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે એને મિક્સ કરી લઈશું અને 5 થી 6 મિનિટ સુધી આપણે એને ઉકાળી લેવાનું છે। સર્વ કરતી વખતે ઉપરથી થોડુંક લીંબુનો રસ એડ કરજો તો બહુ સરસ ટેસ્ટ આવે છે। તો સુપર હેલ્ધી અને ટેસ્ટી આપણું આ પાલકનું સૂપ બનીને રેડી થઈ ગયું છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય અને અહીંયા સુધી જો તમે આવી જ ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને બાજુમાં આવેલી ઘંટીને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।